આગળ સમાચારો તરફ નજર કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં હોળીના પર્વ બાદ આદિવાસી સમાજનો સૌથી મહત્વનો અને રંગબેરંગી તહેવાર ગેરનો મેળો અત્યંત ધામધૂમપૂર્વક ઉજવાયો હતો। ક્વાંટ ખાતે યોજાયેલા મેળો માત્ર ઉત્સવ નહીં પરંતુ આદિવાસી કળા અને સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ છે, જેમાં ભાગ લેનારા ગેરૈયાઓ હોળી બાદ 5 દિવસ સુધી કઠોર ઉપવાસ અને તપસ્યા કરી પરંપરાગત વેશભૂષામાં ઢોલ નગારાના તાલે ગેર રમી પોતાની આસ્થા વ્યક્ત કરે છે। અમે આ હોળીનો તહેવાર દર વર્ષે આવી રીતના ઉજવીએ છીએ અને અમારી પરંપરા સાચવી રાખીએ છીએ। આ જે ઘેરનો મેળો છે, અમે એવી રીતના દર વર્ષે પણ ઘેરના મેળામાં અમે મેળોની ઉજવણી કરવા આવીએ છીએ। અમે અમારા પરંપરા છે કે બધી મહિલાઓ એક જ ડ્રેસમાં અમે પહેરીએ છીએ, દર વખતે અમે ઉજવતા જ હોઈએ છીએ અને આજે ઘેરનો મેળો છે તો અમે બધા તૈયાર થઈને એક સરખા થઈને આવ્યા છીએ। ઘરે આવીને પોતાનો પરિવાર સાથે પોતાના સમાજ સાથે હોળીનું પર્વ મનાવતો હોય છે। ત્યારે હોળીના પહેલાં 7 દિવસમાં ભંગુરિયાઓના મેળા થાય છે અને હોળી પછીના 6 દિવસ સુધી ચૂલના મેળાઓ થાય છે। કોઈ બી આપણી દેવી દેવતા છે એને રીઝવવા માટે અને એમને મનાવવા માટે અને કોઈ બી તકલીફ આવે ત્યારે હોળી માતાને બધું પૂજન વિધિ કરીને એને માફ કરીને એ લોકો વિધિ ગોરફીડિયા અને આ જે બધા મેળાવા થતા હોય એમાં માનતા એ પૂરી કરતા હોય તે ઉઘરાણી કરીને।